દેશપ્રીત જિલ્લાનો રાજા. એટલે કે કાલે આપણો બ્લોગ ઉતાર્યો તો તમે જોઈ જઈશે. આપણા પાસે ઉઠી ગયા છે, જોઈ લો. અહીંયા હે બસ સ્ટેન્ડ, જોઈ લો. પેલા તો બધા નીચે છે ને આપણે ઉપર છે. અને આપણે જો હે ને આપણે અમે રોકાણા હતા રૂમમાં. બાકી રૂમ તમને દેખાડી દઉં કેવો છે. એ પેલા અહીંયા બાથરૂમ ને એવું છે, આગળ દેખાડી દો. આમેથી નીચે આવવાનું, નીચેથી ઉપર જવાનું. ત્યાં આ ઉપર જવું હોય તો અહીંયા રૂમ બંધ છે, ખબર નહીં શું છે. અહીંયા દેખાતું જ છે. સમોસા ખાઈ લેજો જો અત્યારે. બસ સ્ટેન્ડની બહાર આવી જશે, જોઈ લો. બસ સ્ટેન્ડની આ પેટ્રોલ પંપ છે ને આ બસ સ્ટેન્ડ છે ને અહીંયા જો ચા પીવે છે. ચાલો ચા પી લઈએ પછી મળીએ આપણે. તો હવે આપણે બેવાનું રિક્ષામાં, જોઈ લો. રિક્ષા આવી છે, હવે આપણે મળીએ. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ, જોઈ લો. અહીંયા એક્ઝામ દેવાની છે પોલીસની, એટલે કેટલું માણા છે એ જોઈ લો તમે. તો માણા કેટલું થઈ ગયું જોઈ લો. હમણાં થોડીક વારમાં લાઈન ચાલુ થઈ જાય એટલે તમને દેખાડું. કન્ટિન્યુ રહીજો તમે. જો થઈ ગઈ લાઈન ચાલુ. પોલીસવાળાની કેટલી ગાડીઓ નીકળી જોઈ લો તમે. આજનું વાતાવરણ કંઈક અલગ જ છે, જોઈ લો. તડકો નથી, છાયો હોય. વરસાદ ન આવે તો સારું હોય. તો ભાઈ આપણે આવી ગયા ભાવનગરમાં, જોઈ લો. ત્યાં તો આપણે નવરા બેઠા હતા એટલે ત્યાંથી આવતા રહ્યા, જોઈ લો. તળાવ આ જ નથી માછલા. માછલા આપવા કેવડું મોટું. બાકી જગ્યાએ ગ્રાઉન્ડ છે મોટું બધું. અહીંથી રસ્તો છે. હમણાં હું છે ને નદીનો હિસ્સો વહી જાય, તમે જોઈ જાઓ ખાલી. તો આપણે પહોંચી ગયા, જોઈ લો. આગળ ઓલી બાજુ મોટું છે ને ત્યાંથી દેખાડું. બાકી અહીંયા આપણે જો કાગડા છે, જો એક ઉપર કાગડો બેઠો. આ જો કબૂતરા ઉડા. અહીંયા જો વૈશમાં ખાલી ત્યાંથી પાણી છે, અંદરે પાણી છે. હા તો કબૂતરા ઉડે જઈશ. બસ ચાલો જો હવે દેખા હે. અરે હું ફોટો પાડલો. ફોટો ફોન કેમ રાખીશું તમે? હું પેલા ફોટો પાડલો પછી તમને મળવા. હવે આપણે પાસે જઈશું ઓલી બાજુ. અહીંયા જો બાકી હવે આયલા છે. તડકો લાગે છે ખાલી ખોટો. તો આપણે જોઈ અમે ગયા હતા, આખું રખડી લીધું. આમથી આવ્યા ન્યાય આખું રખડી લીધું, આમથી નહીં રખડી લીધું. હવે આપણે એના બેસી ગયા. હવે બેઠો છું. હવે ફોન જોઈને થોડીક વાર બેસીશું પછી નીકળશું. ફોન છોડી દીધો તો ત્યાંથી આપણે આવતા રહ્યા, જોઈ અહીંયા બગીચામાં. કેવડો બગીચો છે. અહીંયા પાણી ભર્યું છે ને ઓમાં નથી ભર્યું. હવે અંદર આવેલા જઈશ. તો અમે આવતા રહ્યા છીએ. હું પપ્પા છે અને જોઈ લે બગીચો. અહીંયા જો સરદાર વલ્લભભાઈ પટેલની મૂર્તિ. બાકી બગીચો એક નંબર છે. તો આપણે આવેલા જતા જોઈ લે. અહીંયા મૂર્તિ છે, જોઈ લે કોની છે. બાકી ફરતી કોલ પાણી છે, એમાં સાફ નથી કરેલું. નામ ઉભા રહ્યો વાંચી લઉં. દેખાતું નથી. ઉભા રહ્યો. આપણે અંદર આવેલા જઈશ. બગીચો છે, આમથી અંદર આવ્યા. હજી ઓલી બાજુ ક્યાંક છે. તો હમણાં જો ત્યાં જઈએ પછી આપણે મળીએ. હવે આગળ આવેલા જાય. આમે જો કેવું છે.
ઊંચું આયા કેવું છે બાકી આવી જોઈ લો સ્વિમિંગ પુલ હા હે ને હા ઓલું હે દોરું થઈ ગયેલું હે બાકી અહીંથી આમ ઉપર ચડવાનું આયા જોઈ લો આયા થોડુંક સાફ છે પાણી ખડ જોઈ લો ને જો પેલા આ મૂર્તિ જોઈ લો અને આ ખડ જો કેવું બાકી આમાં આવેલા છે આગળ 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 આપણે અહીંયા બેસી ગયા જોઈ લો આખો બગીચો ફરી લીધો છે હવે હું શાંતિથી બેસી ગયો અને અહીંયા એક થંબનેલ બનાવતો હતો એ બનાવી લીધું બાકી હવે આપણે બેઠા ટાઈમ પાસ કરીએ છીએ બાકી હાલો બેહો તમે તો ત્યાંથી આપણે આવતા રહે જમવા જોઈ લો જમવાનું કંઈક આવું છે તો ચાલો જમીને મળું હું તમને આપણે આવી ગયા છીએ ત્યાંથી જમીન આપણે આવી ગયા જોઈ લો સિટી બસ સ્ટેન્ડ આ જો કેવું છે દેખાય હા તો હવે આપણે અહીંયા ઘડી પર બેસીશું ફોન ચાર્જિંગ કરી પછી નીકળશું નિશાળ બાજુ તો ત્યાંથી હવે આપણે આવતા રહ્યા પાછા નિશાળે જોઈ લો હમણાં પેપર પૂરું થઈ ગયું છે હમણાં હે ને દારૂબાઈ નીકળશે એટલે આપણે એનો વેટ કરી ચાલો કન્ટિન્યુ રહી જાઓ ઓલી બાજુ જાય છે તો પેપર પૂરું છે ને તો બહાર આખું માણા થઈ ગયું જોઈ લો કેટલું માણા છે તો ફાઇનલી હવે આપણે ત્યાંથી બસ સ્ટોપે ઊભા છીએ બસનો વેટ કરી જમણા આવતી જશે જો બસ ભાઈ આવી ગઈ છે ચાલો આમાં બેસી જાય પછી મળીએ તમને આપણે પહોંચી ગયા છીએ જોઈ પાછા આયા સ્ટેશન અને આયા જો તિરંગો કેવડો મોટો તો હવે અંદરની બાજુ આવેલા છે કેવડું મોટું તો ચાલો કન્ટિન્યુ તો ભાઈ આપણે ટ્રેનમાં બેસી ગયા છીએ જોઈ લો ભાઈ હું ફોન ચાર્જિંગમાં મૂકી દઉં કેમ કે ચાર્જિંગ નથી ને એટલે તો ચાલો કન્ટિન્યુ તો ભાઈ શિહોર આવી ગયું છે ને હવે આપણે બ્લોગ પૂરો કરી નાખીએ કેમ કે હવે મારે હે ને ફોનમાં ચાર્જિંગ નથી એટલે તો હાલો વિડીયો સારો લાગ્યો તો લાઈક સબસ્ક્રાઈબ કોમેન્ટ કરી દેજો બાકી જય માતાજી ટાટા